हाय फ्रेंड्स, आज तमारी साथे हूँ एक खूब टेस्टी और हेल्दी एवं गाजर हलवा रेसिपी शेर करूँ छूँ। आ रेसिपी में आपणे खांड, खजूर के गोळ काई यूज नहीं कर्युं। सुगर फ्री है और वेट लॉस माटे खूब ज उपयोगी है और डायाबिटीज फ्रेंडली है। तो चलो वीडियो ने शुरू करशुं। आज आपणे इंस्टंट गाजर हलवो बनावशुं। एना माटे अहीं मैं एक कुकर लीधुं छे। कुकर में आपणे पहेला घी एड करी दईशुं। अहीं मैं 1/8 कप जेटलो मेजरिंग कप लीधो छे। अराउंड 30 ml छे आ। तो पहला आपणे 30 ml जेटलू घी आ रीतनु छे रूम टेम्परेचर पर, तो एने एड करी देशुं। घी आपणुं मेल्ट थशे एटले आपणे एमां गाजर जे लीधा छे ने आपणे रोस्ट करशुं। गाजर में अहीं जे आपणे मेजरिंग कप आवे छे आ रीतनो जे आपणे मेजर कप होय छे ए मैं लीधो छे। 6 कप जेटलुं मैं गाजर लीधुं छे। घी आपणुं हवे मेल्ट थई गयुं छे, तो आपणे घी में गाजर ने एड करी देशुं। आज आपणे इंस्टंट गाजरनो हलवो बनावी छे એટલે પહેલા मैं कुकर लीधुं छे। कुकर में आपणे गाजर ने પહેલા रोस्ट करी लेशुं અને सुगर फ्री पण छे, तो तमे आ विडियो ने पूरो वॉच करजो जेथी तमने ख्याल आवे सुगर फ्री में आ गाजरनो हलवो बनाववा माटे आमां शुं यूज कर्युं छे। तो गाजर ने आपणे रोस्ट करी लेशुं कुकर में एड करीने। અને જો આ વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો। અને જે લોકો વેટ લોસ કરે છે એ લોકો માટે આ તો ગાજરનો હલવો ખૂબ જ સારો રહેશે। આપણે એમાં ગોળ કે કંઈ યુઝ નથી કરવાના, ખજૂર કે કાંઈ। તો આગળ તમને જાણવા મળશે કે મેં આમાં શું યુઝ કર્યું છે સ્વીટનરમાં। ગાજરને આપણે હવે રોસ્ટ કરી લેશું। વેટ લોસ માટે પણ સારો છે। ગિલ્ટ ફ્રી તમે આ હલવો ખાઈ શકશો। तो आपड़ा गाजर तमे जोई सको छो हता एना करता स्ट्रिंग थई गयुं छे। तो हवे आपणे आमां मिल्क एड करी देशुं। मिल्क हूँ तमने जणावीश केटલું एड करवानुं छे जेथी आपणुं मिल्क उभराईने कुकरमांथी बहार न आवे। पछी हूँ तमने टोटल मिल्क केटલું यूज कर्युं ए जणावी दईश। अत्यारे मैं मेजरिंग कप लीधो छे। जे मेजरिंग कप थी मैं गाजर लीधा छे, 6 कप गाजर लीधा हता, एनाथी हूँ मिल्क एड करूं छुं। આપણે 1.5 કપ મિલ્ક લેશું। આગળનું પછી આપણે આગળ એડ કરવાના છીએ। હવે ઢાંકણને આપણે ઢાંકી દેશું। આમાં આપણે 2 થી 3 જ વિસલ લઈ આવવાની છે ધીમા ગેસ ઉપર। અને ત્યાં સુધીમાં આપણે આ ગેસ ઉપર આ ગેસને કુકરને આપણે સ્વિચ કરી લેશું બીજા ગેસ ઉપર અને આ ગેસ ઉપર આપણે મિલ્કને બોઇલ કરવા મૂકી દેશું। તો હું અહીંયા મૂકી દઉં છું અત્યારે। હવે આને ધીમો ગેસ કરી દીધો છે। આમાં 2 વિસલ 2 થી 3 વિસલ આવશે એટલે આપણે ગેસને બંધ કરી દેશું। હવે આપણો ગેસ અહીં કુકર હટાવી લીધું છે। અહીંયા મેં એક પેન મૂકી દીધું છે। પેનમાં આપણે થોડું ઘી એડ કરશું। હવે આપણે દૂધ એડ કરશું। પહેલા આપણે 1.5 કપ યુઝ કર્યું, પાછું આપણે આમાં 1.5 કપ એડ કરશું અને હજી 1 કપ એડ કરીશ એટલે આપણે ટોટલ 4 કપ દૂધને યુઝ કર્યું છે આપણે હલવા માટે। અને દૂધને આપણે એકવાર બોઇલ આવે ત્યાં સુધી એને ગરમ કરી લેશું। તમારે જો આમાં માવો કે મિલ્ક પાવડર એડ કરવું હોય તો તમે પણ એડ કરી શકો છો, પણ હું અત્યારે એડ નથી કરતી। ખાલી આપણે સિમ્પલ હલવો આજે બનાવીએ છીએ। દૂધને આપણે હલાવતા રહેશું જેથી દૂધ આપણું બેસી ન જાય। હા, દૂધમાં જ આપણે થોડું કેસર એડ કરી દેશું। કેસર ઓપ્શનલ છે, પાનું ટેસ્ટ સારો આવે છે। કેસર, એલચી પાવડર એ બધું તમારા ઉપર છે। જો તમને ટેસ્ટ એનો ભાવતો એલચી પાવડરનો ગાજરના હલવામાં તો તમે જરૂરથી એડ કરજો। હવે આપણે વિસલ વાગી ગઈ છે। આ જ રીતે આપણે હજી 2 વિસલ કરી લેશું। ગાજરની સુગંધ અંદરથી સરસ આવવા માંડી છે કૂક થવાની। ગેસને મેં લો રાખ્યો છે, ધીમો રાખ્યો છે। ધીમા ગેસ ઉપર આપણે વિસલ લઈ આવવાની છે ગાજરની। ત્યાં સુધી આપણે દૂધને પણ ગરમ કરી લઈએ। ગેસને હું હવે બંધ કરી દઉં છું। આ ગેસ મેં કુકરનો બંધ કરી દીધો છે। હવે આપણે દૂધને બોઇલ કરી લેશું। તો તમે જોઈ શકો છો દૂધ પણ આપણું બોઇલ થાય છે। હલાવતા રહેશું। दूध ने आपणे थोड़ું ઘટ કરવાનું છે જેથી આપણને માવાની જરૂર ન પડે। તમે જોઈ શકતા હશો એ મારી પાસે એલચીનો પાવડર છે, થોડો એડ કરીશ।
અને મારી પાસે થોડા કાજુ બદામ અને પિસ્તા છે ચોપ કરેલા, એ પણ થોડા આપણે આમાં જ પહેલાં એડ કરી દઈશું અને બાકીના પછી આપણે ઉપરથી ગાર્નિશ કરશું. કુકરને મેં ઠંડુ કરી લીધું છે. હવે આપણે એને ખોલી લઈશું. ધ્યાનથી ખોલું કારણ કે અંદર હજી સ્ટીમ હશે, તો દૂર રહીને કુકરને ખોલવાનું છે. તો તમે જોઈ શકો છો ગાજર આપણું સરસથી કૂક થઈ ગયું છે. જો તમારે આપણે આમાં 1.5 કપ મિલ્ક નાખ્યું, 1.5 કપની જગ્યાએ તમે 1 કપ નાખશો તો બી ચાલશે, કારણ કે હજી આમાં આપણું દૂધ વધ્યું છે. તો તમે 1 કપમાં પણ બાફી શકો છો. તો હવે આ હલવાને ગાજરને આપણે આ દૂધમાં એડ કરી દઈશું. તો હવે ગાજરને આપણે મિલ્કમાં એડ કરી દઈશું. હવે આપણે હલાવતા રહેશું જ્યાં સુધી દૂધ સરસથી એવું ઘટ થાય નહીં ત્યાં સુધી આપણે હલવાને કૂક કરશું. જો તમને લાગે કે દૂધ વધારે છે તો તમે 1 કપ જેટલું દૂધને ઓછું પણ કરી શકો છો. આપણે જો 4 કપ દૂધ નાખ્યું છે એની જગ્યાએ તમે 3 કપ દૂધ અને 6 કપ ગાજર એ રીતે મેઝરમેન્ટ કરી શકો છો, કારણ કે ગાજર ઓલમોસ્ટ આપણા કુકરમાં બફાઈ જ જાય છે. તો તમે દૂધનો ઉપયોગ પણ ઓછો કરી શકો છો અને તમારે વધારે દૂધ નાખવું હોય તો તમે નાખી શકો છો. અને આ રીતે એકવાર તમે જરૂરથી આ હલવો બનાવજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી છે અને બનતા પણ નહીં વાર લાગે. જો તમારે દૂધ ઓછું નાખવું હોય તો ઓછું પણ કરી શકાય છે. અને માવો પણ તમે નાખી શકો છો. જો માવો નાખવો હોય તો 1/2 કપ જેટલો માવો એડ કરી શકાય છે. અને તમારે જો મિલ્ક પાવડર એડ કરવો હોય તો તમે મિલ્ક પાવડર પણ આમાં એડ કરી શકો છો. મિલ્કમાં મિક્સ કરીને થોડા દૂધમાં પછી તમે આમાં એડ કરી શકો છો, જેથી તમારો હલવો પણ સરસ ઘટ બનશે અને દાણેદાર બનશે. તો તમે જોઈ શકો છો આપણો હલવો એકદમ સરસ ઠીક થવા આવ્યો છે. જે આપણે આને એકદમ સરસ ઘટ આપણો હલવો બને ત્યાં સુધી હલાવશું. અહીં મેં સ્ટીવિયા લીધી છે સુગરમાં. સ્ટીવિયા એક નેચરલ પ્લાન્ટ બેઝ સુગર છે. મેં 1/4 કપ કરતાં પણ થોડી ઓછી લીધી છે અને જ્યારે હલવો બનવા આવે ત્યારે જ આપણે સ્ટીવિયાને યુઝ કરવાની છે અને ગેસ બંધ કરીને સ્ટીવિયા એડ કરવાની છે. તો હવે અહીં એક પ્લેટ લીધી છે, એમાં મેં થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દીધા છે. હવે આપણે ઉપરથી આપણો હલવો પણ સર્વ કરી દઈશું. એકદમ સરસ ગરમ ગરમ છે હલવો અને આપણે ઉપરથી પાછળ ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી દઈશું. આ હલવો ઠંડો પણ ખૂબ જ સરસ લાગે છે અને ગરમ પણ ખૂબ જ સારો લાગે છે. આ હલવો બનતા વાર નથી લાગતી. જો કોઈ ઘરે ગેસ્ટ આવવાના હોય તો ફટાફટ હલવો બની જતો હોય છે અને સુગર ફ્રી અને હેલ્ધી છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં. થેન્ક યુ ફોર વોચિંગ.